ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરની ટીમો દ્વારા ગેરકાનૂની લાકડાના પરિવહન અને જથ્થા પર રેડ કરાઈ। એક મારી જે રૂટીન વિઝિટ હતી, ફિલ્ડ વિઝિટ જસાદા રેન્જમાં, ત્યારે આરએફઓશ્રીએ એક લાકડાનો ટ્રક પકડેલો હતો। એટલે એની મને માહિતી આપી, એના આધારે અમે એ ટ્રક રેવન્યુ વિસ્તારમાંથી લાકડા કપાઈને ઝડપાયેલો હોય અને એની પરમિટ આપવાની સત્તા મામલતદારશ્રીને હોય, મેં મામલતદાર ગીર ગઢડાને કાગળો મેળવી ફોરેસ્ટ પાસેથી અને વિશેષ તપાસની સૂચના આપેલ। એમની તપાસમાં એવું જાણવા મળેલ કે આ જથ્થો છે એ ગોવિંદપરા, આપણું જે વેરાવળનું ગોવિંદપરા છે તેના ઇમ્તિયાઝ ચાંદભાઈ કરવતના પ્લોટમાં આવેલ જથ્થામાંથી ત્યાં ટ્રાન્સફર થતો હતો। એટલે અમારા મામલતદાર ગ્રામ્યને ત્યાં મોકલી, વેરાવળ ગ્રામ્યને, અને આની તપાસ કરતાં એને એ જથ્થો જે છે એ કોડીનારના વેડવા ગ્રામમાંથી લીધેલ હોવાનું માલુમ પડે। ત્યાં મામલતદાર કોડીનારને મોકલતા એવું જાણવા મળેલ કે આ કોઈ પરમિટ વગર કે મંજૂરી વગર ગ્રામ પંચાયતની ખાલી પરવાનગી ઉપર આ લોકોએ લાકડા કાપી અને એને વેચે, તો એ પણ એક ગુનો છે। અને બીજું વિશેષ તપાસ કરતાં ત્યાંથી બરડા ગામના લખમણભાઈ ભોજાભાઈ વાજા પાસે 10 ટન લાકડા બીજા મંજૂરી વગરના કાપેલા મળી આવતા આ તમામ જથ્થો છે એ વૃક્ષછેદન ધારા હેઠળ સીઝ કરી અને મામલતદારશ્રી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। કયા પ્રકારના લાકડા હતા? એ લગભગ લીમડાના ને બધા એવા લાકડાઓ એને કાપીને બધા પૂરા કરીને સ્ટોક કરી દીધો હતો જે હોય, કે જેની પરમિશન છે એ મામદારે આપવાની હોય છે રેવન્યુ વિસ્તારમાં। અને આ લોકો અવારનવાર આવું કરતા જાય તો જેમ કે આ સંગ્રહ કરતા હોય, એટલે એક આ નવી અમે એક સૂચના મામલતદારશ્રીઓને આપી છે કે ભાઈ આવું જ્યાં પણ ધ્યાને પડે, અને ફોરેસ્ટમાં પણ સૂચના આપી છે કે તમારા દ્વારા પણ લાકડા પકડવામાં તાત્કાલિક અમને જાણ કરવી, જેથી અમે એનું ફોલોઅપ એક્શન અને આગળની કાર્યવાહી કરી શકીએ।